માત્ર 7 દિવસ સુધી સવારના બ્રેકફાસ્ટમાં તમે આ નાસ્તો ખાઓ, તમારું વજન પણ ઘટશે, સાથે તમારા શરીરની અંદર ઘણા બધા ફાયદાઓ થશે। તો ખરેખર વેઇટ લોસ માટેની આ મગ દાળની બેસ્ટ રેસીપી છે। ચલો જોઈએ। આજે આપણે સરસ મજાનો વેઇટ લોસ નાસ્તો બનાવવાના છીએ। આ નાસ્તો ખાઈને તમે તમારું વેઇટ લોસ કરી શકો, આરામથી તમારું વજન ઘટાડી શકો છો। અત્યાર સુધીની આ સૌથી બેસ્ટમાં બેસ્ટ રેસીપી છે સ્પેશિયલી વેઇટ લોસ માટે। તો અહીંયા આપણે મગની દાળ 2 વાટકી લેવાની છે, અડધી વાટકી ચોખા લેવાના છે, 5 કલાક સુધી પાણીમાં પલાળી રાખવાના છે। વજન ઘટાડવા માટે મગની દાળ ખૂબ ઉપયોગી છે, કારણ કે વેઇટ લોસ ત્યાં સુધી તમે કરી શકો છો જ્યાં સુધી તમે લો કેલરીયુક્ત ખોરાક ખાશો। તો અહીંયા આપણે મગની દાળ લેવાની, ફોતરાવાળી લેવાની। ફોતરાવાળી મગની દાળમાં પ્રોટીન છે તે આપણા વેઇટ લોસ માટે સપ્લિમેન્ટરી ખોરાક પૂરો પાડે છે। સાથે સાથે અહીંયા ટેક્સચર માટે આપણે થોડા ચોખા એડ કર્યા છે। તો મગની દાળ ફોતરાવાળી છે અને ચોખા છે અને મેં 5 કલાક સુધી પાણીમાં પલાળી રાખ્યા છે। હવે આપણે આ વેઇટ લોસ નાસ્તો બનાવવાના સ્ટેપ આગળ વધારીશું। તૈયાર થયેલા મગની દાળ અને જે ચોખા પાણીમાં પલાળ્યા છે એને આપણે જે બીજા નંબરની મિક્સર જાર આવે છે એની અંદર ક્રશ કરી લેવાના છે અને એકદમ મસ્ત ફાઇન, બહુ વધારે જાડું નહીં, બહુ વધારે પતલું એવું બેટર બનાવીશું। ક્રશ કરતી વખતે 2 ચમચી 3 ચમચી જેટલું એ મગની દાળ અને ચોખા પલાળેલા લેવાના। એની અંદર 2 ચમચી દહીં અને 1 ચમચી સૂજી એડ કરી, પાણી એડ નહીં કરવાનું, આ ટાઈપનું બેસન બનાવવાનું છે, બેટર બનાવવાનું છે। આ બેટરની અંદર તમારે માત્ર નમક જ એડ કરવાનું છે અને જીરું એડ કરવાનું, બીજી કોઈ વસ્તુ એડ કરવાની નથી। તો મેં અહીંયા બેટર પહેલેથી બનાવીને રાખી દીધું છે। ચલો હવે આપણે સરસ મજાનો ફટાફટ એવો વેઇટ લોસ નાસ્તો બનાવીએ। હવે અહીંયા આપણે એક સરસ મજાની નોનસ્ટિક લઈએ। નોનસ્ટિકની અંદર આપણે તેલ એડ કરીશું। તેલને આવી રીતે ફેલાવી દેવાનું છે। ગેસની આંચ આપણે એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની। હવે અહીંયા તમે જોઈ શકો છો મેં કઢાઈની અંદર જે બેટર હતું એ ફેલાવી દીધું છે। એકદમ ઓછા તેલમાં આ સરસ મજાનો નાસ્તો બનીને રેડી થઈ જાય છે। આ એકદમ હેલ્ધી છે, પૌષ્ટિક છે, નડતો બિલકુલ નથી। ખરેખર આ ચોખાના કારણે બહુ ક્રિસ્પી બને છે આ નાસ્તો। એકવાર તમે ચોક્કસ બનાવજો। હવે આપણે બીજી સાઈડ ચડવા દઈએ। તો અહીંયા હવે આપણે જોઈએ તો આપણો સરસ મજાનો નાસ્તો બની ગયો છે અને આ નાસ્તાને આપણે પ્લેટમાં લઈ લેવાનો છે અને આવી જ રીતે અહીંયા આપણે થોડું તેલ એડ કરી અને એકદમ ઓછું, અડધી ચમચી એડ કરવાનું છે તેલ, અને પછી આપણે પાછો બીજો નાસ્તો બનાવી લઈએ। તો ખરેખર આ બહુ સરસ મજાનો નાસ્તો બને છે, એકદમ હેલ્ધી છે, એકદમ પૌષ્ટિક છે। તમે ઢોસા પણ આવી રીતે બનાવી શકો છો। ખરેખર તમને એમ થાય કે તમારે ઢોસા ખાવા છે તો તમે આ જ બેટરમાંથી તમે ઢોસા પણ બનાવી શકો છો। જે લોકોને સ્પેશિયલી અડદની દાળ ખાવાનું મન નથી થતું, અડદની દાળના ઢોસા ખાઈને કંટાળી ગયા છે, એ લોકો આ નાસ્તો બનાવી શકે છે। તો આવી રીતે આપણે દરેક નાસ્તો બનાવી લઈએ। આપણો આ લો કેલેરી યુક્ત નાસ્તો બનીને રેડી છે। આ નાસ્તો એટલો સરસ મજાનો છે કે ખાવાની તો મજા આવે છે, સાથે સાથે નાના મોટા સૌ કોઈને ભાવશે અને ધરાઈને ખાશો તો પણ તમને કેલરી શૂન્ય મળશે। ડાયાબિટીસના દર્દી છે, કોલેસ્ટ્રોલના દર્દી છે, વેઇટ લોસના દર્દી છે, એવા લોકો માટે આ હેલ્ધી મગ દાળના પુડલા ખાવા જોઈએ। આનાથી વજન તમારું ઘટે છે અને સાથે સાથે આ એકદમ પ્રોટીનવાળી રેસીપી છે। જેમ તમે તમારા શરીરને પ્રોટીન સપ્લિમેન્ટરી વધારે આપશો એમ તમારું વજન છે ઘટતું જાય છે અને સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે। તો ખરેખર તમને પણ જો આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસ તમે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો। મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારથી હું આગળ વધી રહી છું। આશા રાખું છું સૌથી વધારે લાઇક કરશો।